મંદિર પણ જલારામ બાપા તો સરસ રીતે બનાવેલ છે। જે અહીંયા ભાગજી આ છે તે ઉપર પતરા છે બાકી ચારે કરો ગૌશાળા કેટલા છે આખા ટોટલ કેટલા વીઘા આમ જાવ તો આજે મિત્રો એ જાણવાનું છે કેટલી ગાયો છે આ ગૌશાળામાં આપણે જોઈશું અને આ દાન માવલ ઘોડી તેના વિશે પણ જાણીશું। આ 6 પગાર નંદી। નમસ્કાર મિત્રો, જય માતાજી, સ્વાગત છે ફરીવાર આપણા નવા વિડીયો સાથે। તો આજે તમને એવી જગ્યાએ લઈ જવાનો છું ત્યાં 6000 ગાયો અને સરસ મજાનો ગૌશાળા છે। ત્યાં આપણે તમે વિડીયો જોયો છે કે આપણા બોલિવૂડના એક્ટર સોનુ સૂદ તેમને પણ તેમના વિશે જણાવ્યું છે અને દર એક રાય સરસ મેસેજ મોકલ્યો છે गौशाला विषय ई पण તમે પહેલા વિડિયો જોઈ લો સોનુ સૂદનો। जय गौ माता। मैं सोनू सूद आज मैं आपके सामने भारतवर्ष के गुजरात प्रांत में स्थित एक विशाल गौशाला की बात करने जा रहा हूं। जी हाँ, ये वो गौशाला है जो गुजरात के पाटन जिले के वाराही गांव में स्थित है, जिसका नाम श्री भीड़ भंजन हनुमान जी गौशाला है और 6500 से भी अधिक गौ माता की यहाँ सालों से अविरत सेवा की जा रही है। आने वाले मकर संक्रांति के पावन अवसर पर आप सभी को गौ माता को दान देने के लिए हम विनम्र अनुरोध करते हैं। आप सभी को उत्तरायण के पवित्र अवसर पर निवेदन है कि आप गौ माता को दान पुण्य देकर पुण्य प्राप्त करें। તમે જોયું કે આપણા બોલિવૂડના એક્ટર સોનુ સૂદે સરસ મજાને ગાયો માટે એક સરસ સંદેશ મોકલ્યો, વિડીયો બનાવ્યો, તમે જોયો હશે। તો કમસે કમ અહીંયા ગૌશાળામાં 6000 જેટલી ગાયો છે અને ત્યાંના ટ્રસ્ટીઓ સાની બધી વ્યવસ્થા અને જ્યાંના 10 તો ટેટકર છે અને સરસ મજાનું એવા મંદિર છે જલારામ બાપાનું તમે જોયું હશે। ગાય માતાની પણ એક સમાધિ પણ છે, જે રીતે મૂર્તિ પણ મંદિર પણ બનાવ્યું છે અને ત્યાં અત્યારે પણ કામ ચાલુ છે, જે સંપનું છે। બીજું એ કે તમને વિડીયોમાં જ બતાવવાનો છું, તો બન્યા જ વિડીયોમાં કન્ટિન્યુ ને ટાઈમ તો ગેટ છે બધું તમને બતાવવાનું, જેટલી ગૌશાળા જેટલી એરિયામાં ફરતી છે એ બધું તમને આ વિડીયો બતાવવાનો છું। અને સરસ મજાની ત્યાં બધી વ્યવસ્થાઓ છે, જમવાની વ્યવસ્થા છે। અને બીજું એ કે આપણે ગાયો માટે ઘણા લોકો દાન પણ કરતા હોય છે, તો એ ઉપર દાન પણ આવે છે, ઘણું લાખો રૂપિયાનું દાન પણ આવે છે ત્યાં। અત્યારે આપણે એ ગૌશાળાએ જવાનું છે, તો આપણે ગૌશાળામાં જ છે પણ તમને ચાલો ડિટેલથી બધું બતાવીશ। આપણે બોલિવૂડના એક્ટર સોનુ સૂદે પણ આમ તો ઘણા એમને કોરોના વખતે ઘણી પણ સેવા કરી હતી, એમને તેમને વિડીયો પણ એક સારામાં સારો મોકલ્યો, તમે લોકો જોયો હશે। ચાલો આપણે જઈએ ગૌશાળાની અંદર, સરસ મજાની કેવી ત્યાં ગૌશાળા છે, કેટલી ગાયો છે એ બધું તમને બતાવવાનું, કેવી ગૌશાળા છે અને ગાયોને કેવી રીતે રાખવામાં આવે છે એ બધું તમને વિડીયો બતાવશું। કેટલા ગૌશાળામાં સાધન છે, કેટલી બધી વ્યવસ્થા છે અને કેવું ત્યાંનું બધું લોકેશન કેવું છે એ તમને બતાવવાનો છું। બને રહેજો વિડીયોમાં અને કન્ટિન્યુ રહેજો। તો આ છે મિત્રો એન્ટ્રી ગેટ। સૌથી પહેલાં આપણે અંદર જઈએ તમને બતાવું। તો ભીડ ભંજન હનુમાનજી ગૌશાળા, ચાલો આપણે અંદર જઈએ। સરસ મજાનો ગેટ પણ છે। તો આપણે અહીંયા જોઈ શકો છો આવી રીતની ગાડીઓ પણ ગૌશાળામાં રાખેલ છે, સરસ મજાની ગાડી છે જો અહીંયા। અને આ બધી ખૂબ વ્યવસ્થા છે। આ બાજુ આ ખુલ્લું મેદાન છે, અહીંયા તમામ વસ્તુ અહીંયા આવે છે। આપણે તમને આગળ જઈએ તો આ બાજુ તમે જોઈ શકો છો કે જે જમવા માટેની જે વ્યવસ્થા છે ને, તો અહીંયા જમવાનું પણ આ જગ્યાએ હોય। ખુલ્લી જગ્યા દેખાય, સામે દેખાય પરબ છે, સામે બીજો ગેટ છે, જે અહીંયા ગૌ માતાજી બધી જે છે ત્યાં જવાનો રસ્તો છે, આ બધી ત્યાંની વસ્તુ છે। ને આપણે આ બાજુ જઈએ તો તમને બતાવું કે જો અહીંયા ગયા માટે જે પાણીનો સંપ બનાવવામાં આવે છે, ટાંકો, જે પાણીનો સ્ટોક, ચાહે પાણી અથવા લાઇટ ના હોય તો તેને પાણીનો સંગ્રહ કરવા માટે જે સંપ બનાવવામાં ટાંકો બનાવવામાં આવેલો છે। અને આ બાજુ તે વસ્તુ જોઈએ આ તમામ ટેટકર સાધન જે પડે છે બધા ગૌશાળાનું છે। અને આ બાજુ જે બધું જોઈ શકો છો કે તમામ વસ્તુ અહીંયા ગૌશાળામાં નાની મોટી એવી વસ્તુ બનાવવામાં આવતી હોય છે। ગૌશાળામાં તમામ વસ્તુ અહીંયા એટલે કે બની જાય છે। અને બીજું એ કે આ બાજુ ઉપર સોલર પ્લાન્ટ પણ લાગેલ છે, તમે જોઈ શકો ઉપર જે ડીશું દેખાય। તો આના બાજુ જે પાણીનો ટાંકો સરસ બનેલો છે। હવે આપણે પાણીનો ટાંકો તમને બતાવું તો આપણે આગળ જઈએ હવે। તો હજી આ ગૌ માતાની એક સમાધિ છે અને ત્યાં તેમનું મંદિર બનાવવામાં આવ્યું છે। અને જે આ દર્દી બેઠો છે તે 6 પગારો છે। ત્યાં આપણે આગળ જઈએ જુઓ, ત્યાં 6 પગારો નંદી છે, ત્યાં તે આરામમાં છે। અને જોઈ શકો છો
હવે ગૌશાળા અંદર જઈએ, હવે ગાયો કેટલી છે અને આ જલારામ બાપાનું મંદિર છે તેમાં પણ આપણે જઈશું, તમને દર્શન પણ કરાવીશું. બાકી આ જે તમામ વસ્તુઓ સાધન દેખાય ને આ ટેડકટ પર તે પણ ગૌશાળામાં છે, બધું સરસ રીતે બધું છે. આપણે સામે બરાબર ખુલ્લી જગ્યા બીજો ગેટમાં જઈએ તો જોઈ શકો છો આ બધી ખુલ્લી જે ગાયો ફરે છે એવી આવા નવા ઘણા એવા પ્લાન્ટ છે ગાયો માટે રાખવાના, મતલબ તે ગાયો ત્યાં રહેતી હોય છે. આ એન્ટ્રી ગેટ બીજા એન્ટ્રી ગેટમાં આવ્યા છે. તો જોઈ શકો છો કે બધી જે શેડ બનાવેલ છે ગાયો માટે સરસ મજાનું, મતલબ એક રીત આપણે કહીએ કે સારામાં સારી સેવા ગાયો માતાની સેવા ચાલુ છે એમ નાખો. એ તમે જોઈ શકો છો કે પાણીની વ્યવસ્થા, ખાવા પીવાનો ચારો તેમને ટાઈમે મળી રહે, પાણીની બધી વ્યવસ્થા, ગાયને કોઈ પણ તકલીફ હોય તો તે માટે સારવાર માટે પણ અહીંયા મેડિકલ પણ દવાઈ પણ મળી રહેશે. જોઈ શકો છો વિશાળ એક ગૌશાળા છે અને ગૌશાળામાં એક ખાસિયત છે કે બધા ટ્રસ્ટીઓ એના સ્ટાફ જ્યાં કામ કરતા લોકો બધા એકદમ સરસ છે, બધા તેનો ખ્યાલ ખૂબ રાખે છે, સારી રીતે સેવા કરે છે. તમે સામે જુઓ કે ત્યાંથી ગેટ લઈને અહીંયા સુધી ગેટ, આ ગેટ ત્રીજો આવ્યો, સામે દેખાય ચોથો ગેટ છે. એટલે કે આમ તો ગેટ 5 કહેવાય, એન્ટ્રી ગેટ થઈ ગયો પ્રથમ આવે એન્ટ્રી ગેટ આવે અને આ ગેટ અહીંયા સરસ મજાનો ચબૂતરો બનાવેલ છે, આ ત્રીજો ગેટ છે. એવા 5 ગેટ, 4 ગેટ એન્ટ્રી હોય 5 ગેટ થાય છે. અને જોઈ શકો છો સામે આપણે આવ્યા હતા કેટલો અહીંયાથી લંબાઈ, એટલે આપણે પૂછા કરી કે 100 વીઘા જેટલી જમીનમાં, મતલબ 100થી ઉપર એટલા વીઘા જમીનમાં આ ગૌશાળા બનાવવામાં આવેલ છે અને ખૂબ ગાય માતાની અહીંયા સેવા થાય છે અને ગાયો પણ ખૂબ અહીંયા છે. આપણે તમે જોઈ શકો છો કેટલું અહીંયા બધું, કેટલી ગાયો છે અને ગાયને કેવી રીતે રાખવામાં આવે છે એ બધું પણ તમે જોઈ શકો છો. સારી બધી ગાયો તાજી વાજી છે. ગાયનું ખાસિયત એ કે ગાયને ખૂબ જ રીતે સેવા કરે છે. ગાયને અહીંયા ટાઈમે ખાવા પીવાનું બધું વ્યવસ્થિત ને પોતાનું કાળજી પણ ગાય માટે રાખે છે. તો સરસ મજાનું મંદિર પણ જલારામ બાપાનું તો સરસ રીતે બનાવેલ છે. જે અહીંયા ભાગજી આ છે તે ઉપર પતરા છે, બાકી ચારે પૂરો વાહ હે બધો. જય જલારામ બાપુ. તો અહીંયા જલારામ બાપાની મૂર્તિ પણ સરસ મજાના ફોટા છે અને વાંસથી બનાવેલ બધું છે. જો જે ટાઈપની આપણે કહીએ કે મઢુલી કહીએ સરસ મજાની, અને અહીંયા જો ઘોડાની બધું બાંધવામાં આવે, જે જગ્યા પડે ને ચારે પૂરા ખુલ્લું છે તેમાં ઘોડાની બધું બાંધવામાં આવે. સરસ છે અહીંયા નવારી ગૌશાળા. ગાયું બાંધવાની એમ ને, આરતી પતી જાય એટલે પછી ગાયું પાછી બહાર કાઢી લેવાની. આ ગૌશાળા કેટલા છે આખા ટોટલ? કેટલા વીઘા આમ જાય? કેટલા 100 વીઘા? 100 વીઘા ઉપર કેવો કહેવાય નહીં આમ તો, કારણ કે વધારે આમ કેટલો છે? 3 કિલોમીટર જેટલો છે એમ કોઈ ફરતું ના, બધે આ બધો બગીચો છે એમ ને. હા અહીંયા રહી ને, જોઈએ અહીંયા બધું સરસ છે. તમે અહીંયા શું કામકાજ કરો? બરાબર. સુરદાસ આ બે ગાય રહી, હા એ જોયું. આ બધા ટોટલ સાધન કેટલા ગૌશાળાના? સાધન તો ઘણા હે, 8-10 ટ્રેક્ટર જ છે. એવું એમ? 10 જેવા ટ્રેક્ટર, 2 જીસીબી ટ્રેક્ટર વાળી લોડર વાળી. બરાબર. આ ટાઈપ વાળી દૂધની સ્પેશિયલ ટેન્કર એમ ને. ના બગીચો સરસ છે. બગીચો ઘોડી તમારી સેવા દાનમાં આવી ઘોડી? કને આપી? ઠક્કરે આપી? પેલી ઘોડી દેખાય.
સામે જે મિત્રો ઘોડી દેખાય દાનમાં આવેલ છે. તો આ સાથે મિત્રો આપણો વિડીયો અહીંયા પૂરો કરે છે. અત્યારે બસ આટલું જ. બાકી કમેન્ટ કરતા જાજો. જય ગૌ માતા.